દર્શક કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે દર સપ્તાહે મળતી કમિશનર સાહેબની રિવ્યૂ બેઠક આજે બુધવારે 1 એપ્રિલે બપોરે સવારે 10:30 વાગે મળી હતી અને લગભગ 12:30 વાગે પૂર્ણ થઈ હતી. આ મિટિંગની શરૂઆત તો થઈ હતી નેગેટિવ ન્યૂઝથી, કારણ કે ચૂંટણી આવે છે ત્યારે જેટલી ચિંતા નેગેટિવ ન્યૂઝથી રાજકીય પક્ષોને છે તેટલી જ કમિશનર સાહેબને પણ રહે છે. તે બાબત વિચારવા લાયક રહી છે. અને પરંતુ સૌથી વધારે જે ચર્ચા ચાલી હતી રોગચાળા મામલે, ડ્રેનેજ ચોકઅપ, પાણીની સમસ્યા વગેરે બાબતે ચાલી હતી. પાણીજન્ય રોગચાળા માટે થઈ હતી. હવે શરૂઆતમાં આજે મિટિંગની શરૂઆતમાં જ કમિશનર સાહેબે ઉપસ્થિત તમામ અધિકારીઓને એક આંચકો આપ્યો હતો અને છેલ્લા એક સપ્તાહ દરમિયાન જેટલા પણ નેગેટિવ ન્યૂઝ જાહેર થયા છે મીડિયામાં, તે તમામનું એક પ્રેઝન્ટેશન બનાવ્યું હતું. અને તે પ્રેઝન્ટેશન કોણે બનાવી આપ્યું, કોની પાસેથી બનાવ્યું, તે બાબતથી અત્યારે બધા અધિકારીઓ મૂંઝવણમાં છે કે આ તૈયાર કોણે કરી આપ્યું સાહેબને, સાહેબે કોની પાસે તૈયાર કરાવ્યું. કારણ કે કોઈને પણ ખબર નથી કે સાહેબ એકદમ આવી રીતે શિક્ષણ મળશે. હવે એ પ્રેઝન્ટેશન જોઈને અધિકારીઓ આંચકામાં આવી ગયા. કમિશનર સાહેબે દરેક ન્યૂઝ દીઠ દરેક અધિકારીઓનો રિવ્યૂ લીધો અને તમામ લોકો પાસેથી તેના જવાબ લીધા. ખાસ આ બાબત વિચારવા લાયક છે કે કમિશનર સાહેબે 1 વર્ષ પછી ચૂંટણીના સમયે નેગેટિવ ન્યૂઝ મામલે લોકોને પ્રશ્નોત્તરી કરી અને સાથે સાથે CCRS ફરિયાદોની વાત થઈ. CCRS ફરિયાદમાં ની સરખામણી અને રીઓપન થતી ફરિયાદોની સરખામણીને પણ આ નેગેટિવ ન્યૂઝ સાથે કમિશનર સાહેબે કમ્બાઈન કરે, કોમ્બો કર્યો સાહેબ આ બધાનું ભેગું. હવે વાત પછી એવી થઈ કે ડૉક્ટર ભાવિનભાઈ સોલંકી મંથો મંથ, એટલે કે ગયા વર્ષે માર્ચ મહિના અને આ વર્ષે માર્ચ મહિનામાં મંથો મંથ જે યર ટુ યર એવી રીતે જે થતું હોય છે એ રીતે પ્રેઝન્ટેશન એક તૈયાર કરે છે કે રોગચાળાની માર્ચ 2025માં કેટલી ફરિયાદ હતી ને માર્ચ 2026માં કેટલી ફરિયાદ હતી. ત્યારે ખૂબ જ આંચકાજનક આંકડા બહાર આવ્યા હતા. અને એમાં એવું આવ્યું હતું કે સરસપુર અને જમાલપુર વિસ્તારમાં પાછલા વર્ષની સરખામણી ચાલુ વર્ષે પાણીજન્ય રોગચાળાઓની લગભગ 1000 ફરિયાદો વધી છે. 1000 બંને વોર્ડમાં, CCRSમાં. એટલે કમિશનર સાહેબ ત્યાં ખરેખર અચંબામાં પાડી ગયા હતા કે કહ્યું કે ભાઈ આ 100-200 ફરિયાદ વધે ત્યાં સુધી તો બરોબર છે, પણ આટલી ફરિયાદો એકસાથે વધે છે એટલે આ ફરિયાદોનું મૂળથી ઓપરેશન કરવું પડે એવું છે કે ક્યાં ક્યાં કઈ કઈ ખામી છે. અને તેની ચર્ચામાં એવું બહાર આવ્યું કે ભાઈ નોનવેજ ફૂડ જે વેચાણ થઈ રહ્યા છે, જે પરમિશન વગર પણ વેચાણ થઈ રહ્યા છે અને બિન આરોગ્યપ્રદ પણ છે, જે હલકી ગુણવત્તાના જે વેચાણ છે તે, અને ડ્રેનેજ ચોકઅપ, આ બે મામલે ખૂબ જ સઘન કાર્યવાહી કરવાની રહેશે. અને જે લોકો નોનવેજ ફૂડ પાર્ટીમાં કે ગમે તે ઘરે કે કોઈ પણ જગ્યાએ નોનવેજ ફૂડનું ભોજન કર્યા બાદ વધેલો ખોરાક અથવા તો તેના કેટલાક અંશો ડ્રેનેજમાં નાખતા હોય તો તેવા લોકોને પણ પકડીને તેમની સામે કાર્યવાહી કરો. એટલે તેના કારણે ડ્રેનેજ ચોકઅપ થતી પણ બંધ થશે. આ ચર્ચા ચાલી હતી. તે દરમિયાન દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રીએ એક ઉદાહરણ આપતા કહ્યું હતું કે સાહેબ ગઈકાલે જ કોર્પોરેશનના પિકનિક હાઉસ પાર્ટી પ્લોટમાં એક લગ્ન સમારંભ હતો અને ત્યાં નોનવેજ ફૂડ પીરસવામાં આવ્યું હતું. ત્યારે 70 વ્યક્તિને ઝાડા ઉલટી થઈ ગયા. આ 70 વ્યક્તિને જે ઝાડા ઉલટી થયા છે એમાં અત્યારે બધા અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ પણ છે. જે ડેટા હું આપની સમક્ષ રજૂ કરું છું કે એ મુજબ જમણની આઇટમમાંથી ચિકન બિરયાની, હલવો, માછલી, દહીંવડા, છાશ અને મોકટેલ. ચેપી રોગની હોસ્પિટલમાં બપોરે આવ્યા હતા 35થી 40 લોકો શરૂઆતના તબક્કે. દાણલીમડા શક્તિ સોસાયટીમાં રહેતા એક પરિવારના ત્યાં લગ્ન પ્રસંગ હતો. પિકનિક હાઉસમાં તે લગ્ન પ્રસંગ રાખ્યું હતું અને વ્યક્તિએ ખૂબ જ બિચારાએ, જે વ્યક્તિ તો ખર્ચ કરે છે તો દિલથી કરે છે, પણ ક્યાંક કેટરિંગવાળાએ ભૂલ કરી છે એવું લાગી રહ્યું છે અને એના કારણે હલકો ફૂડ આવતા આ કેસ બન્યો હતો. અને આજે સવારે 6:30 વાગ્યાના સ્ટેટસ મુજબ ID હોસ્પિટલમાં 46, શિફા હોસ્પિટલમાં 20, શિફા વેલફેરમાં 6 અને LG હોસ્પિટલમાં 3, એમ કરી કુલ 75 લોકો ઝાડા ઉલટી થઈ તેનો ભોગ બનેલા છે. એમને બધાને સારવાર હેઠળ છે. ત્યારે કમિશનર સાહેબ એકદમ ચોંકી ઉઠ્યા હતા અને કહ્યું હતું કે આવી વ્યક્તિ
મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં જ્યાં પણ નોનવેજ ફૂડ થતું હોય અને જો તે ક્યાં તો ડ્રેનેજમાં નાખીને ચોકઅપ કરતું હોય અથવા તો આવી હલકી ગુણવત્તાનું પીરસાતું હોય ને આવા દુર્ઘટનાઓ બનતી હોય તો પહેલાં તો એ જેના નામે હોલ લીધો છે તેનું નામ જ બ્લેકલિસ્ટ કરી દો કે આ વ્યક્તિને ફરીથી હોલ ભાડે આપવામાં આવે નહીં. અને સાથે સાથે આવું કરનાર વ્યક્તિને જેના થકી આવું થયું છે તેવા લોકો સામે પોલીસ ફરિયાદ પણ કરો, કારણ કે નાગરિક સુરક્ષા, નાગરિકોના આરોગ્યની સુરક્ષા તે પ્રાથમિકતા છે, તમામની પ્રાથમિકતા છે. તેથી આ બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એ બાબતે કમિશનર સાહેબે સ્પષ્ટ વાત કરી હતી. અને તેની સાથે સાથે એક બીજો પ્રશ્ન પણ ઉઠ્યો હતો કે અમદાવાદ શહેરની આઈસ ફેક્ટરીઓની સિચ્યુએશન શું છે. ત્યારે ડૉક્ટર ભાવિન સોલંકીએ એમ કહ્યું કે સૌ પ્રથમ તો 90 આપણી રીતે અમદાવાદમાં 90 આઈસ ફેક્ટરી છે ને તેના સેમ્પલ ચેક થાય છે સતત અને બધા ઓકે આવે છે, તેથી કોઈ જરૂર નથી. ત્યારે કમિશનર સાહેબ એમ જ કીધું જરૂર નથી એટલે શું? કારણ કે અમદાવાદમાં વપરાશ થતો તમામ પ્રકારનો બરફ માત્ર અમદાવાદની ફેક્ટરીઓમાંથી નથી આવતો, તે બહારથી પણ આવી શકે છે. તેથી જરૂર નથી તે મતલબ તે બાબત કાઢી કાઢો અને આપણે દરેક જગ્યાએ તેનું ચેકિંગ કરવાનું રાખો. એર પોલ્યુશન મામલે પણ જ્યારે વાત થઈ ત્યારે ભાવિન સોલંકી કહ્યું હતું, આ રમેશ દેસાઈ એસ્ટેટ ઓફિસરે એમ કહ્યું કે સાહેબ આપણે નોટિસો આપીએ છીએ, દરેક જગ્યાએ પેનલ્ટી પણ લઈએ છીએ. ત્યારે એક કેસ એવો આવ્યો કે જ્યાં બાંધકામનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે તેમ છતાં એર પોલ્યુશન આવે છે. ત્યારે કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે આવી સાઇટો પર જે ઇન્ટરનલ રોડ છે સાઇટના, એ ઇન્ટરનલ રોડ પર કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવે કે ત્યાં પાણીનો છંટકાવ થાય અને જેના કારણે થઈને આ સમસ્યાનો અંત આવે. જ્યારે બગીચા ખાતાની વાત નીકળી ત્યારે મેઇન વસ્તુથી 5 મિલિયન ટ્રીસનું ટેન્ડર ફ્લોટ થયું કે કેમ જાહેર થયા કે કેમ, ત્યારે ડેપ્યુટી કમિશનર જયેશ ઉપાધ્યાયે કહ્યું કે ટેન્ડર જાહેર થઈ ગયા છે. ત્યારબાદ નાના નાના પ્રશ્નો કે જે બિન મહત્વના હતા તેવા પ્રશ્નો કરીને જયેશ ઉપાધ્યાયને થોડું રીતે હેરાન કરવાની વૃત્તિ દેખાઈ આવી હતી તેવી આંતરિક ચર્ચા થાય છે. આપણે તો મિટિંગમાં હાજર ન હતા, પરંતુ આ રીતે થાય છે. ત્યારબાદ જયેશ ઉપાધ્યાયે એવું પણ કહ્યું કે જ્યારે રોડ બને છે ત્યારે સેન્ટ્રલ વર્જના ભાગમાં સિમેન્ટ નાખી દેવામાં આવે છે તો વૃક્ષ ક્યાંથી લગાવવા. તો આ બાબતે તેમણે કહ્યું કે તમે આનું લિસ્ટ બનાવો, અમને આપો, સિટી ઇજનેરને આપો અને ભવિષ્યમાં એ તે ના થાય તે રીતે કામ કરવાની તમામને સૂચના અપાશે. પરંતુ તમે એક વખત લિસ્ટ તો ફોરવર્ડ કરો તો આગળ તેનો ઉકેલ આવશે. કમિશનર સાહેબે સાથે સાથે એમ પણ કહ્યું કે વસ્ત્રાપુર વિસ્તાર જ્યાં છે, વસ્ત્રાપુર વિસ્તારમાં ફરતે કોઈ એવી ફૂટપાથ નથી કે જેના પર મોટા વૃક્ષ હોય. તેથી આ બાબત ધ્યાન આપવાની જરૂર છે. સૌ પ્રથમ તો નાગરિકો જ્યારે ઉનાળાની ગરમીમાં ચાલતા હોય ત્યારે તેમને ઠંડક મળી રહે, છાંયડા મળી રહે, તે માટે ફૂટપાથ પર વૃક્ષ લગાવવા જરૂરી છે. તેથી જ એક મધ્યસ્થ એવી કાર્યાલય બનાવો કે જેમાં ખાલી સેન્ટ્રલ પાર્કના તે ફૂટપાથ પરના વૃક્ષ લગાવવાના કામ થતા હોય. એવી જ રીતે હીટ એક્શન પ્લાન અંગે પણ કમિશનર સાહેબે એમ કહ્યું કે તમે દર વખતે હીટ એક્શન પ્લાનના આંકડા આપો છો, આમ છે તેમ છે કરો છો, પરંતુ શું તમે હજી સુધી ક્યારે એવું લઈને આવ્યા છો કે સાહેબ અહીંયા વૃક્ષ લગાવવાની જરૂર છે ને આ જંકશન પર કે આ ફૂટપાથ પર વૃક્ષ લગાવવાથી ગરમીનું પ્રમાણ ઓછું થશે, નાગરિકોને રાહત થશે, તેવા ક્યારેક સૂચન કર્યા છે ખરા? કમિશનર સાહેબનો પ્રશ્ન અસરકારક હતો. આજે બધા હેલ્થવાળા લેવાઈ ગયા, ડૉક્ટર તેજસભાઈ શાહ, ડૉક્ટર ભાવિનભાઈ સોલંકી, બધા જય શ્રી કૃષ્ણ થોડા બિચારા થઈ ગયા હતા. પણ જોકે કમિશનર સાહેબ હળવા મૂળમાં તો ખાસ તો એમણે નોનવેજ ફૂડ માટે જ વધારે ચર્ચા કરી. CCRSની ફરિયાદો વધી રહી છે અને CCRSની ફરિયાદો રીઓપન થઈ રહી છે. તેનો મતલબ એવો થાય છે કે નાગરિકો કોર્પોરેશનના કામથી સંતુષ્ટ નથી, તેમ કમિશનર સાહેબે સ્પષ્ટ જણાવ્યું હતું. અને આના માટે કોઈ પણ પ્રકારનું કમ્પ્લેન મેનેજમેન્ટ સિસ્ટમ કોર્પોરેશન પાસે નથી. ત્યારે મિરાન પરીખ સાહેબ એવું કહ્યું હતું કે સાહેબ આપણે એમ્પ્લોઈઝ દીઠ એટલે કર્મચારી દીઠ જે એક ફરિયાદો જેની ફરિયાદ આવે છે તેની એક આપણે મેનેજ કરી રહ્યા છીએ. ત્યારે કમિશનર સાહેબે એવું કીધું કે દરેક કર્મચારી દીઠ છેલ્લા 5 વર્ષમાં આવેલી કમ્પ્લેનનું રજિસ્ટર તૈયાર કરો અને જેની સૌથી પણ વધારે ફરિયાદ આવતી હોય તેમને નોટિસ આપો. તેવી જ રીતે એર પોલ્યુશનમાં પણ કહ્યું હતું કે જે રોડ પર વધારે એર પોલ્યુશન થતું હોય તો તેના ઇજનેરને પણ તમે ચેતવણી આપજો
અને નોટિસ પણ આપજો. CMO અને PMOની ફરિયાદ જે તે સંલગ્ન વિભાગમાં આવ્યા બાદ જે વિભાગની ફરિયાદ છે ત્યાં પહોંચવામાં લગભગ 15 દિવસનો સમય લાગ્યો છે તેવી દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી ભરતભાઈ પરમારે રજૂઆત કરી હતી. તેથી કમિશનર સાહેબ એવું કહ્યું છે કે હવે CMO અને PMOમાંથી આવતી ફરિયાદ 7 જ દિવસમાં જે તે વિભાગને પહોંચી જાય તો તાત્કાલિક તેનો નિકાલ થાય અને તેના જવાબ વ્યવસ્થિત થઈ શકે તેમ તેમણે સ્પષ્ટ કહ્યું હતું. સૌથી વધારે જે છેલ્લે ચર્ચા થઈ હતી તે નાણાં વિભાગની હતી, કારણ કે આપણા આ જોઈ ગયા નાણાં વિભાગમાં ઓન ફંડ, કોર્પોરેશનનું પોતાનું ફંડ કેટલું અને બજેટના કામો તમે કયા ફંડમાં તમારા કોર્પોરેશનના ફંડમાં બુક કરો છો તે અંગેની કોઈ જ ડેટા ઉપલબ્ધ હોતો નથી. કયા ફંડમાંથી કયું કામ કરવું તે પણ હોતું નથી. તેથી કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે બજેટના કામો ફિક્સ થઈ ગયા છે તો તમે બજેટ ફંડ પણ ફિક્સ કરો અને અર્બન ચેલેન્જીસની ગ્રાન્ટ જે મળે તેમાં પણ કામ તમે બુક કરો. તમે લોકો ક્યાંથી રેવન્યુ મેળવવી તે તમને આવડતું જ નથી. આવક તમે માત્ર ફાઇલો, ખર્ચની ફાઇલો લઈને આવો છો અને ખર્ચ કરવામાં જ માત્ર તમને આવડત છે તેવું સ્પષ્ટ કહ્યું હતું. કમિશનર સાહેબે એમ પણ કહ્યું હતું કે આવતી વખતે આવો ત્યારે આ બાબતનો ચોક્કસ ઉકેલ લઈને આવજો. તમારા મન ફાવે તે રીતે અહીંયા વર્તન કરવાનું નથી, કારણ કે અહીંયા કોર્પોરેશનના પૈસા છે અને કોર્પોરેશનમાં ફંડ નથી. તેથી અર્બન ચેલેન્જીસ ગ્રાન્ટનો મેક્સિમમ ઉપયોગ કરીને કામ કરો. 50% કોર્પોરેશન પણ 50% અર્બન ચેલેન્જ તે રીતે ઉપયોગ કરો તેમ કમિશનર સાહેબે કહ્યું હતું. આમ મેં અગાઉ કહ્યું એમ કમિશનર સાહેબ સામાન્ય મૂળમાં હતા. નોનવેજ જે હલકી ગુણવત્તાના વેચાણ થઈ રહ્યા છે જેનાથી પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે અને જે લાયસન્સ વગરની દુકાનોમાં વેચાણ થઈ રહ્યા છે અને જે આ પ્રકારના વધેલા ખોરાક ગટરમાં નાખીને ડ્રેનેજ બેકિંગના મુશ્કેલીઓ ઊભી થઈ તે મામલે કમિશનર સાહેબ થોડા આકરા જરૂર થયા હતા, પરંતુ એકંદરે કમિશનર સાહેબનું વલણ આજે શાંત હતું. કમિશનર સાહેબનું મૂળ આશય એક હતો કે હવે ફરિયાદો ઓછી થવી જોઈએ, ચૂંટણી આવી રહી છે, નાગરિકોને હાલાકી ના થવી જોઈએ. નાગરિકોને હાલાકી થશે તો પાછળ રાજકીય પક્ષોને થશે અને રાજકીય પક્ષોને થશે તો અંતે આપણને હાલાકી થશે. આવું ગોળ ગોળ સાયકલ ફરે એવું ચર્ચાનો વિષય અંતે સાર કહી શકાય, પરંતુ બધું શાંતિપૂર્ણ રહ્યું. તો આશા છે આ વિડીયો આપને પસંદ આવ્યો છે. અગાઉ કહ્યું હતું તેમ કે ની કોઈ પ્રેસ નોટ થતી નથી, કોઈ મિટિંગ પ્રેસ મિટિંગ થતી નથી. તેથી કોઈ કમિશનર સાહેબને આ મુદ્દે હેરાન ના કરવા. આપનો અભિપ્રાય જરૂર જણાવજો. વિડીયો સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.